ચલો મિત્રો, હું તમારા માટે લઈને આવી છું ગુજરાતી વાક્યના મોક ટેસ્ટના જવાબો. ગઈકાલે મેં સુંદર ફૂલ જોયું. આ વાક્યમાં સુંદર શું છે? ગુણવાચક વિશેષણ. પછી મને કોમેન્ટમાં જણાવજો કોને કેટલા સાચા જવાબ પડ્યા. રવિ શબ્દનો પર્યાયવાચી શબ્દ કયો નથી? મયંક. મયંક એટલે શું થાય? તો કે ચંદ્ર થાય. બરાબર. છોકરો લાડુ ખાય છે. આ વાક્યનું કર્મણી વાક્ય બનાવો. તો શું થશે? છોકરાથી લાડુ ખવાય છે. આગળ જોઈએ. નવરાત્રિ શબ્દનો સમાસ ઓળખાવો. કયો સમાસ થશે? દ્વિગુ સમાસ, સંખ્યાવાચક હોવાથી. ઘીના ડામમાં ઘી પડી રહેવું. રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો કે નુકસાન ન થવું અથવા પરિસ્થિતિ જેવી હતી તેવી જ રહેવી, એટલે સ્થિતિ જેવી હતી તેવી જ રહેવી. આગળ જોઈએ. પવન શબ્દની સંધિ શું છે? પો પ્લસ અન. જેવું વાવશો તેવું લણશો. આ કયા પ્રકારનું સર્વનામ છે? સાપેક્ષ. નીર શબ્દનો વિરોધી શબ્દ જણાવો. નીર એટલે ક્ષીર. નીર એટલે પાણી અને ક્ષીર એટલે શું થશે? દૂધ. રેખાકિત શબ્દનો સમાસ કયો થશે? તૃતીય પુરુષ થશે, રેખા વડે અંકિત. આગળ જોઈએ. મહર્ષિ શબ્દની સંધિ શું થશે? મહા પ્લસ ઋષિ. જીવ બળવો રૂઢિપ્રયોગ શું થશે? તો કે અતિશય સંતાપ થવો અથવા ઈર્ષ્યા થવી. આગળ જોઈએ. બાબુથી હવે ચલાય છે. આ વાક્ય કેવું છે? તો કે ભાવે પ્રયોગ. પંકજ શબ્દનો સમાસ જણાવો. તો શું થશે? ઉપપદ સમાસ, પંકમાં જન્મનાર. આગળ જોઈએ. ઉચ્ચારણ શબ્દની સાચી સંધિ શું થશે? તો કે ઉત પ્લસ ચારટ. ગંગા એ કયા પ્રકારની સંજ્ઞા છે? તો કે વ્યક્તિવાચક. તેઓ ફળ ખાય છે. આ વાક્યમાં તેઓ કયું પુરુષ છે? તો ત્રીજો અન્ય પુરુષ બહુવચન. મનગમતું શબ્દનો સમાસ ઓળખાવો. તો ચતુર્થી તત્પુરુષ, મનને ગમતું. આગળ જોઈએ. સાંજ પડતા જ પંક્ષીઓ માંકડામાં પાછા ફળ્યા. આ કયા પ્રકારનું વાક્ય છે? તો કે સંયુક્ત વાક્ય. ધરતીનો સમાનાર્થી શબ્દ આપો. વસુંધરા અથવા શ્રુતિ. હું લખી દઉં વસુંધરા. ચલો આગળ જોઈએ. ખાધું ન ખાધું તે દોડ્યો. વાક્યમાં કૃદંત કયો છે? ભૂત કૃદંત, કારણ કે કીધું છે ખાધું. સ્વર્ગ શબ્દની સંધિ શું થશે? સુ પ્લસ અર્ક. કબાટમાંથી કઈ વિભક્તિ છે? સોરી, આ અડધું લખવાનું રહી ગયું. બા કબાટમાંથી થાળી કાઢે છે. આ કબાટમાંથી કઈ વિભક્તિ છે? તો અપાદાન વિભક્તિ, પાંચમી. બરાબર. રૂપિયે ગજ કાપડ સંખ્યાવાચક વિશેષણ શું છે? તો ગજ. આગગાડીનો સમાસ કયો થશે? મધ્યમ પદ લોપી સમાસ, આગ વડે ચાલતી ગાડી. નિર્મળનો વિરોધી શબ્દ કયો થશે? સબળ. અરે રે શું એટલે શું થશે? અરે તમે તો બહુ મોડા આવ્યા. આમાં અરે રે શું છે? થોડુંક લખવાનું રહી ગયું છે, સોરી. તેમાં શું થશે? કેવળ પ્રયોગી અવયવ, અને ઓપ્શન પણ સાચા નથી. એના માટે હું સોરી કહું છું. એને ઉદ્ગારવાચક અવયવ નહીં આવે, કેવળ પ્રયોગી અવયવ આવશે. બરાબર. એટલે આ ક્વેશ્ચન ખોટું ગણીએ આપણે. હું પુસ્તક વાંચું છું. આ કયા પ્રકારનો છે ક્રિયાપદ? તો કે સક્રમક ક્રિયાપદ. ગજગતિનો સમાસ કયો થશે? કર્મધારય, હાથી જેવો. માથે ચડાવવાનો રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? ખૂબ જ માન આપવું અથવા જિમ્મેદારીઓ સ્વીકારવી. સજ્જન શબ્દની સંધિ શું થશે? સત પ્લસ જન. મારું ઘર નજીક છે. આમાં નજીક કયું અવયવ આવશે? સ્થાન વાચક. આગળ જોઈએ. પરીક્ષા શબ્દની સંધિ શું છે? તો પરી પ્લસ ઈક્ષા. હાથ ધોઈ નાખવાનો અર્થ શું થશે રૂઢિપ્રયોગનો? તો કે આશા છોડી દેવી અથવા સંબંધ તોડી નાખવો. ગિરી શબ્દની સંધિ શું થશે? ગિરી પ્લસ ઈશ. સીતા ગીત ગાય છે. પ્રેરક વાક્ય કયું થશે? રામ સીતા પાસે ગીત ગવડાવે છે. આગળ જોઈએ. યોગ્ય ક્રમ પસંદ કરવાનો છે શબ્દકોશ પ્રમાણે. તો પહેલાં શું હશે? કમળ, કાતર, ક્ષમા અને કેળા. કેમ કે શ છે ને પછી શું આવશે?
ક આવશે અને પછી એના પછી શું બને છે? શ બને છે. નિર્થક સારથીનો વિરોધી શબ્દ શું થશે? સાર્થક. આગળ જોઈએ. ત્રિલોક શબ્દનો સમાસ જણાવતો દ્વિગુ સમાસ. વિદ્યાર્થી શબ્દની સંધિ શું થશે? વિદ્યા પ્લસ અર્થી. સ્મિત કઈ સંજ્ઞા છે? તો કે ભાવવાચક સંજ્ઞા. ચાર કયું વિશેષણ છે? તો દશરથના 4 પુત્રો હતા, એમાં 4 કયું વિશેષણ છે? આખું વાક્ય આવવું છે. રહી ગયું છે લખવામાં યાર, સોરી. સ્વેચ્છા શબ્દની સંધિ શું થશે? સ્વ પ્લસ ઈચ્છા. પાણી પીવું, એમાં કૃદંત કયો થશે? સામાન્ય કૃદંત અથવા શું થશે? વિદ્યર્થ કૃદંત. ભયાનક રસનો સ્થાયી ભાવ થવો એટલે શું થશે? ભય. લોકપ્રિયનો સમાસ કયો છે? સપ્તમી પુરુષ, લોકમાં પ્રિય. આશીર્વાદ શબ્દની સાચી સંધિ શું થશે? આશીહ પ્લસ વાદ. કપાળે કરચલી પડવી, રૂઢિપ્રયોગનો અર્થ આપો. કે નારાજગી વ્યક્ત કરવી અથવા બતાવવી. મામા કઈ સંજ્ઞા છે? જાતિવાચક. પાપ પુણ્યમાં સમાસ કયો આવશે? દ્વંદ્વ સમાસ. નિશ્ચય શબ્દની સંધિ શું થશે? નિહ પ્લસ ચય. તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા દેજો, અને કોઈ વિડીયો જોઈતો હોય પર્ટિક્યુલર કોઈ ટોપિક પર તો પણ મને કહેજો. થેન્ક યુ સો મચ. અને આજે જે પણ પ્રિન્ટ થોડું ક્વેશ્ચન્સમાં ભૂલ થઈ છે એના માટે સોરી. એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.